રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પવિત્ર રમજાન માસના ત્રીજા આખરી અસરામાં મુસ્લિમ બિરાદરોએ ઇબાદતમાં મશગુલ. સમગ્ર વાત કરીએ તો પવિત્ર રમજાન મહિનાનો ત્રીજો અને અંતિમ અરસો ચાલુ છે, ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં મુસ્લિમ બિરાદરો ઇબાદતમાં મશગુલ થઈ ચૂક્યા છે. રોઝા, નમાઝ, ઝકાત, ખેરાત તેમજ કુરાન શરીફ પર પડી રહ્યા છે જેવી ધાર્મિક વિધિમાં મુસ્લિમો મશગુલ થઈ ગયા છે. મસ્જિદો નમાઝીઓથી ખીચોખીચ ભરાય છે. સાંજના 5 વાગ્યાથી 7 વાગ્યા દરમિયાન ધોરાજીના ટાવર ચોક, મેઇન બજાર, બહારપુરામાં બજાર ભરાતા ખાસ રમજાન બજારમાં રોઝેદારો ઇફતાર માટેની વિવિધ ખાદ્ય સામગ્રી ખરીદવા માટે ઉમટ્યા હતા. આ તકે રોઝદારોને ઇફતારીનો સામાન વ્યાજબી ભાવે મળી રહે તે માટે વેપારીઓએ ખૂબ જ નજીવા નફે ઇફતારીનો સામાન વેચે છે. અહીં ફળફળાદી ધોરાજીના પ્રખ્યાત સમોસા, દહીં વડા, મીઠાઈ, નાન, પરાઠા, ખજૂર, રાઈ સહિતની લારીઓ ઊભી રહી છે, જ્યાંથી રોજદારો ઇફતાર માટેની ચીજવસ્તુઓ ખરીદી કરતા નજરે પડે છે. સાંજે ટાવર ચોક તેમજ બજાર ચોકમાં રમઝાનની રોનક જોવા મળે છે. ધોરાજીની દરેક મસ્જિદમાં બહારના મુસાફરો તેમજ વેપારીઓ માટે સુંદર ઇફતારનો દરરોજ આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત શહેરના પાલાવડ, વોકળા કાંઠા, સાયબાવા ચોક તેમજ ખ્વાજા સાહેબના મેદાન તેમજ ખલીફા મસ્જિદ રોડ તેમજ સહિતના વિસ્તારોમાં મિની બજારોમાં ભરાય છે, તેમજ મુસ્લિમ બિરાદરો ખરીદી માટે બજારોમાં કસારો જોવા મળે છે. JKS ન્યૂઝ ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી.